Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. આજે સાંજે ફરીવાર તમારા અને મારા ઈશ્વરને મળવાના માટે તમને અને મને આ સુંદર સમય મળ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એવા દિવસો પણ આપણે જોયા છે કોરોના સમયમાં કે જેમને સવારે મળ્યા હોય તો બપોરે ના હોય, બપોરે મળ્યા હોય તો સાંજે ના હોય, સાંજે મળ્યા હોય તો રાત્રે ના હોય, રાત્રે મળ્યા હોય તો સવારે ના હોય. નહીં, બહુ જબરજસ્ત એ સમય હતો. અને એકબીજાથી બીતા હતા કોરોના થઈ જવાના કારણે. હોસ્પિટલોમાં જગ્યા નહીં, અને એક ભયંકર ડરનું વાતાવરણ હતું. જો પ્રેક્ટિકલી આપણે ડરની વાત કરીએ, બીક, આવકના સાધનો નહીં, અને ઘણા બધા લોકોની બહુ કફોડી હાલત થઈ હતી. પણ તમે જુઓ, પ્રભુએ બહુ ગજબની રીતે આપણા લોકોનું રક્ષણ કર્યું. ચોક્કસ પ્રભુના ઘણા સેવક અને સેવિકાઓ કોરોનાના કારણે અથવા ઈશ્વરની યોજના પ્રમાણે તેમના જીવનો પૂરા થયા. અને હું હંમેશા કહું છું, ઈશ્વરની યોજના જે હોય છે પૂર્ણ થાય છે. નહીં, હું સ્વીકાર કરું છું મારા પિતા માટે પણ. તેમને સાજાપણું તો મળ્યું. અમે પ્રાર્થના કરતા હતા, પ્રભુએ અમારી પ્રાર્થનાને વ્યર્થ ન જવા દીધી. પણ એમની યોજના પણ હતી કે હવે જીવનને માટે એમના દિવસો પૂરા થયા છે. માટે પ્રભુની યોજનાઓ પૂરી થાય એના માટે પણ પ્રભુને આધીન થવાનું છે. ડર, બીક, તમે જુઓ તો ગિદિયોનની વાત વાંચજો તમે. સંતાઈને તે કાર્ય કરતો હતો. નહીં, પ્રભુના દૂત તેમની સાથે વાત કરે છે. કે છે, હું તો સૌથી ગરીબ અને સૌથી નાનો બિન્યામીનના કોળનો છું. ગિદિયોનની વાત છે. ચેક પણ કરે છે અલગ અલગ રીતે, પોસ્ટ પડવા વિશે. નહીં, આપણે બધી બાબત જાણીએ છીએ, પણ હું જે કહેવા એ માંગુ છું, નબળો શક્તિશાળી માણસ કહે છે કે તું એવો નબળો બીકળ વ્યક્તિ, તું પોતે એકલો 1000 મારશે. કેવી રીતે કે જાણે એક માણસને મારતા હોય એમ. પલિસ્તીઓને, ક્ષમા કરજો, પલિસ્તીઓની અમરીઓ, મિધાનીઓ, ક્ષમા કરજો, માફ કરજો, મિધાનીઓને મારતો હશે. નહીં, અને એ તો મિધાનીઓના કારણથી બહુ બીતો હતો. નહીં, અને આપણે જાણીએ છીએ કે એ સમયમાં ઇઝરાયેલી લોકોએ પોકાર કર્યો અને કોઈ માની ના શકે. એવી રીતના પ્રભુએ ગિદિયોનનો ઉપયોગ કર્યો. નહીં, અને અબીએઝરી યોઆસનું એલોન વૃક્ષ જે ઓફરામાં હતું તેની નીચે તે બેઠો. તેનો દીકરો
ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષ કુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું. કેવી રીતના કહે છે ખબર છે? તમે જોજો 6 અને 12મી કલમમાં મળશે. ન્યાયાધીશ 6 અને 12 કે છે કે પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. અને ગિદિયોન કહે છે મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? યહોવા અમને મિસ્રમાંથી કાઢી નથી લાવ્યા શું? એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. અને કહે છે કે હું મનાસામાં મારું કુટુંબ સૌથી નાનું છે ને મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું. યહોવા એમને કહે છે કે સાચે જ હું તારી સાથે હોઈશ. તું જાણ કે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે. તમે વાત જો, બહુ સરસ એ બાબત છે કે બાપ જે ગિદિયોન જે ડરપોક હતો એના ઉપયોગ કરીને મિદ્યાનીઓની સામે તેને જીત અપાવે છે. ડર આપણે ગભરાઈ જઈએ છીએ. આપણે વાંચીએ છીએ કે રાજે પ્રાર્થના કરી અને પ્રભુના દૂત આવીને 1,86,000 શત્રુઓને મારી નાખ્યા. 1,86,000. બીએ નહીં, ગભરાય નહીં. એલિસાને પણ ઘેરી લેવામાં આવ્યો હતો. પણ શું બને છે આપણે જાણીએ છીએ. આપણી બીકમાંથી, આપણા ડરમાંથી, આપણી ચિંતાઓમાંથી આજે આપણે બહાર નીકળવાનું છે. એવો વિશ્વાસ કે જે વિશ્વાસ દાઉદે કર્યો, ગોલિયાતની સામે ગયા અને કે છે આજે તને મારા યહોવા મારા દેવ મારા હાથમાં સોંપશે. જે ઈશ્વરનો તે તિરસ્કાર કર્યો છે. એ જગતના કોઈ સાધનોથી બચાવ કરતા નથી. એ કહે છે ને હમણાં ભાલા અને તલવાર તીરથી નહીં. આ એ બધી બાબતો જે યુદ્ધમાં માટે હોય એનાથી નહીં. પણ ઈશ્વર આપણને તેમની કૃપાથી, દયાથી બચાવે છે. એક સામાન્ય પથ્થર દ્વારા ગોલિયાતનો નાશ થાય છે. દાઉદ દ્વારા એનું પતન થાય છે. આજે તમારે અને મારે આપણા ઘરના, આપણા કુટુંબના, આપણા પ્રશ્નોના સામે આપણે દાઉદ બનવાનું છે. આપણે વિશ્વાસ સાથે આગળ વધવાનું છે. વાલા મિત્રો, ગુજરાતી શબ્દો કે છે ફાંફા ના મારી, આમ તેમ નહીં, પણ આપણે પોતે એક વિશ્વાસ સાથે આપણા પ્રશ્નોની સામે આપણે જવાનું છે. હાલેલુયા. મિદ્યાનીઓની કેવી હાલત થઈ વાંચજો ન્યાયાધીશમાં. આજે વિશ્વાસ કરીએ સાંજે આપણા બિછાનામાં જતા પહેલા કોઈ નથી રહ્યું, પણ પ્રભુ તો છે ને, ઈશ્વર તો છે ને. માટે હિંમત રાખીએ. પ્રેઝ ધ લોર્ડ.
આવો એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એક વાર પ્રભુ, દિવસના અંત ભાગમાં તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે તમે અમને લઈને આવ્યા છો. આખા દિવસની સંભાળ અને કાળજી માટે આભાર માનીએ છીએ. તેમ છતાં પણ પ્રભુ, જેઓ ડરી ગયા છે, જેઓ ગભરાઈ ગયા છે, જેઓ એકલા પડી ગયા છે, જેઓ મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છે, એ સર્વના માટે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, વિનંતી કરીએ છીએ. દરેકનો કબજો લો, દરેકની મુલાકાત લો. જેઓ ગભરાઈને, દુઃખી થઈને, હતાશ થઈને ગિદ્યોનની જેમ છુપાઈ ગયા છે, પોતાની રૂમમાં રડી રહ્યા છે, બહાર આવવા જવાનું, નીકળવાનું બંધ કરી દીધું છે, બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું, સંગતોમાં જવાનું બંધ કરી દીધું છે. પ્રભુ, તમે એવા લોકોની મદદ કરો. એકલા પડી ગયા છે, છોડી દેવામાં આવ્યા છે, મદદ કરો પ્રભુ. ઉંમરના લીધે એકલા પડી ગયા છે, શરીર સાથ આપતું નથી, જે કંઈ હતું ગુમાવી દીધું છે, હવે કશું રહ્યું નથી, કોઈ આરો નથી, કોઈ સહારો નથી. बेसहारों का एक सहारा वो है मेरा यीशु. प्रभु, તમે એવા સર્વ લોકોના આરો બનો, જેમ તમે ગિદ્યોનને તૈયાર કર્યો પ્રભુ. ડરપોક, ગરીબ, નાનો માણસ પ્રભુ, એનો તમે ગજબનો ઉપયોગ કર્યો. પ્રભુ, તમારા બાળકોને પણ તમે બચાવો, સંભાળો. તેમની મુશ્કેલીઓમાં જેઓ બી ગયા છે, ગભરાઈ ગયા છે, તેમની બીમારીથી ગભરાઈ ગયા છે, તેમના ઘરના પ્રશ્નોથી બી ગયા છે, તેમની જરૂરિયાતથી તેઓ ડરી ગયા છે, સેવામાં ગભરાઈ ગયા છે, પ્રશ્નોથી ગભરાઈ ગયા છે, તેમની સમક્ષ દુષ્ટ યોજનાઓ, સત્તાની ચાલો છે, તેનાથી તેઓ ગભરાઈ ગયા છે. પ્રભુ પિતા, ઈશ્વરની સેવામાં પ્રભુ ખરાબ બાબતોથી ડરી ગયા છે, સામે આવી છે, એનાથી તેઓ ગભરાઈ ગયા છે. પણ જો તમે ચાહો તો આજે, અત્યારે, હમણાં જ સગળા લોકો તમારામાં કૃપા પામી શકે એમ છે. તમે ફક્ત શબ્દો બોલો, દયા કરો પ્રભુ. તમારી શાંતિ આપો, પ્રેમ આપો, આનંદ આપો. તેમના ઉદાસ મનને આનંદમાં પ્રભુ તમે બદલી નાખો. તેમના આંખના આંસુઓને આનંદમાં બદલી નાખો. તેમને પાસે અત્યારે હજારો લાખો કારણો હોય આનંદ કરવા માટે, સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે, અને હવે પછી કોઈ ખોટ તેમના ઘરમાં હોય નહીં. તેમના કિચનો ભરેલા હોય પ્રભુ, અને જે આર્થિક પ્રશ્નો હતા દૂર થઈ ગયેલા હોય, તંગીઓ દૂર થઈ ગયેલી હોય, અને પ્રભુ ફરીવાર ભરપૂરીપણાનો આશીર્વાદ તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના જીવનમાં, તેમની જોબમાં, તેમના બિઝનેસમાં, તેમની સેવાઓમાં તે જોઈ શકે પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. અમે જાણીએ છીએ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમને કંઈ પણ અશક્ય નથી, એવા તમે અમારા ઈશ્વર છો. ત્યારે તમારી કૃપા થવા દો પ્રભુ. માદાઓને સાજા કરજો, ખોવાયેલાઓને તેઓ તમે પાછા લાવજો,
જેમને વિદેશ જવું છે વિદેશ લઈ જજો. બાળક ધનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો. અને પ્રભુ તમારા બાળકોના મકાનો વેચાય, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, એવી પણ તમને અરજ કરીએ છીએ. હા પ્રભુ, અમારી પણ સેવાકીય જરૂરિયાત પૂરી પાડજો. છેલ્લી બાબત જે તમને વિનંતી કરી છે એ આપજો. અમારા સતાવનારાના મન બદલજો. નવા નવા તાલંતો તમે આપજો, નવા નવા રસ્તાઓ સેવાને માટે ખુલ્લા કરજો પ્રભુ. યોબેશની જેમ પ્રભુ તમે અમારી સર્વ પ્રાર્થનાઓ બાબતો સાંભળીને પૂરી પાડજો. અમારી સર્વ ચિંતાઓ દૂર કરજો. અને પ્રભુ ફરીવાર અમારી મિનિસ્ટ્રી દ્વારા, અમારા કામો દ્વારા, અમારી નાની સેવાઓ દ્વારા તમે મહિમા પામો. ઘણા બધા લોકોને અમે બચાવી શકીએ એવું તમે થવા દેજો. આગળના સમયમાં તમારા હાથમાં સોંપે છે. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો. એક નવી સવારમાં તમારું ભજન કરવા તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.